મિત્રો, આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે પક્ષીઓને ખોરાક અને પાણી આપવાથી શું થાય છે અને સાથે તમારો સારો સમય આવતા એવા કયા 6 સંકેત મળે છે। સૌથી પહેલા આપણે પક્ષીઓની વાત કરીશું। જો તમારી કુંડળીમાં નવગ્રહો દૂષિત હોય, નોકરી ધંધામાં ધનહાનિ થાય તો કરો આ નાનકડો ઉપાય, તમારું જીવન ધન્ય બની જશે અને તમામ સમસ્યાઓનું નિરાકરણ થશે। પક્ષીઓને ખોરાક અને પાણી આપીને આપણે पर्यावरणनी रक्षा माटे एक पगलू भरीए छीए। आ साथे ज्योतिष शास्त्र अनुसार आ करवाथी तमारू अने तमारा परिवारने सारू स्वास्थ्य मळे छे। वास्तु शास्त्र मुजब आ एक एवो उपाय छे जे तमारा जीवननी घणी परेशानीओने दूर करी शके छे। घरमां सकारात्मक ऊर्जानो संचार थाय छे। जो व्यवस्था करवामां आवे तो तेमने जल्दी संतान थवानी संभावना रहे छे। तेथी ज्योतिषमां निसंतान दंपतीओने सलाह आपवामां आवी छे। पक्षीओ माटे अनाज अने पाणी राखवा माटे जो तमे नियमों अनुसार पक्षीओ माटे पाणीनो बर्ड राखशो तो तमने नवा घरनी प्राप्ति थई शके छे। अथवा तो तमे नवुं खरीद्युं छे, कोई कारणसर तेमां रहेवा न जई शकता हो तो आ समस्या पण हल थई शके छे। परोढिये पक्षीओनो किलकिलाट अने तेमनी उडान आसपासना वातावरणने नयनरम्य बनावे छे। विविध प्रकारना पक्षीओ साथे थोड़ो समय विताववाथी तमारा शरीर अने मनने फिट राखी शकाय छे। पक्षीओ माटे बहार, टेरेस के बाल्कनी में खोराक अने पाणी अवश्य राखवू जोईए जेथी ते अवाचक पक्षीओने पण खवडावी शकाय। ज्योतिषशास्त्र में केटलाक उपायो जणाववामां आव्या है, जे मुजब पक्षीओ अने प्राणीओने खवडाववाना घणा फायदा छे। पक्षीओ खोराक अने पाणी आपीने अवाचक प्राणीओ भविष्यमां तमारी उपर आवनारी परेशानीओ पोताना पर लई ले छे। आ सिवाय तेओ तमारी कुंडळीना ग्रहोनी अशुभ असरने पण दूर करे छे, जेनाथी तमारी समस्याओ ओછી થાય છે, સુખ અને શાંતિ મળે છે। જો તમે કાયદાકીય વિવાદમાં ફસાયેલા છો તો તમને સલાહ આપવામાં આવે છે કે તમે માટીના વાસણમાં પક્ષીઓને પાણી પીવડાવો। આમ કરવાથી તમે આ બધા વિવાદોથી છુટકારો મેળવી શકો છો। જે લોકોના માતાપિતા વચ્ચે કોઈ અણબનાવ હોય કે કોઈ સંબંધ હોય તો તેમણે પક્ષીઓ માટે ખોરાક અને પાણી પણ રાખવું જોઈએ। આમ કરવાથી પરસ્પર મતભેદોનો અંત આવે છે, સંબંધોમાં મધુરતા આવે છે। ઘરની બાલ્કનીમાં અથવા તો ઘરના આંગણામાં પક્ષીઓ માટે પાણીના નાના કુંડા લટકાવવાથી પિતૃદોષ અને વાસ્તુદોષ ઓછો થાય છે, જેનાથી કષ્ટ દૂર થાય છે। વિદ્યાર્થીઓના ભણતર કે નોકરીમાં કોઈ અડચણ હોય તો પક્ષીઓને પાણી પીવડાવો। આ સમસ્યા ખવડાવવાથી દૂર થવા લાગે છે। જો તમે આર્થિક તંગીથી જજુમી રહ્યા છો અથવા પૈસા આવવાનું બંધ થઈ ગયું છે તો તમારે નિયમિતપણે પક્ષીઓને ખવડાવવું અને પાણી પીવડાવવું જોઈએ। માનપૂર્ણાની કૃપાથી તમારી આર્થિક સમસ્યા ધીરે ધીરે હલ થઈ જશે। મિત્રો, પક્ષીઓને ખોરાક અને પાણી આપવાનો પ્રયાસ કરો। એકવાર તમને પરમ શાંતિનો અનુભવ થશે અને તેની સાથે પેલા મૂંગા પ્રાણીઓનું પેટ પણ ભરાઈ જશે। મિત્રો, હવે જાણીશું અમીર બનતા પહેલા જોઈ શકાય છે આ 6 સંકેત। જે વ્યક્તિ પર દેવી લક્ષ્મી કૃપા કરે છે તેના ઘરમાં ક્યારે પૈસાની કમી નથી આવતી। દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો ઘરમાં વિવિધ ઉપાયો કરતા રહે છે। એવી માન્યતાઓ છે કે જે ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા હોય છે ત્યાં કેટલાક શુભ સંકેતો જોવા મળે છે। હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે। જે વ્યક્તિ પર દેવી લક્ષ્મી કૃપા કરે છે તેના ઘરમાં ક્યારે પૈસાની કમી નથી આવતી। જે ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા હોય છે ત્યાં કેટલાક શુભ સંકેતો જોવા મળે છે। આ સંકેતો વ્યક્તિ ધનવાન બનતા પહેલા દેખાઈ શકે છે। જો અચાનક ઘરમાં કાળી કીડીઓનું ટોળું આવવા લાગે અને તે ખાવાની વસ્તુઓ પર હુમલો કરવા લાગે તો સમજી લેવું કે દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશી છે। આપણા ઘરમાં પૈસા આવવાનો સંકેત હોઈ શકે છે। એક ઘરની બાલ્કની કે આંગણામાં ઝાડમાં પક્ષી, કબૂતર એક જગ્યાએ 3 ગરોળી ભેગી થતી જોવા મળે તો દેવી લક્ષ્મી જલ્દી ઘરમાં આવવાના સંકેત છે। પરંતુ જો તમે તે ઝાડને કોઈ કારણસર કાપી નાખો છો તો તે તમારા માટે અશુભ સાબિત થઈ શકે છે। 3. જો ઘરમાં એક જગ્યાએ 3 ગરોળી ભેગી થતી જોવા મળે તો તે દેવી લક્ષ્મી જલ્દી ઘરમાં આવવાના સંકેત છે। આ સંપત્તિમાં વધારો થવાનો સંકેત છે। દિવાળીના દિવસે તુલસીના છોડની પાસે ગરોળી જોવા પણ ખૂબ જ શુભ હોય છે, પરંતુ જો તુલસીના છોડની નજીક ઘણી બધી ગરોળી જોવા મળે તો તેના પરિણામો પ્રતિકૂળ હોઈ શકે છે। 4. જો તમારી જમણી હથેળીમાં સતત ખંજવાળ આવે છે તો તેનો સ્પષ્ટ અર્થ છે કે તમે મોટી રકમ ગુમાવવાના છો। તમે લોન અથવા
લોનમાં આપેલા પૈસા પણ મેળવી શકો છો. 5 જો તમને સપનામાં સાવરણી, ઘુવડ, ઘડાગોળ, હાથી, મંગૂસ, શંખ, ગરોળી, તારો, સાપ કે ગુલાબનું ફૂલ દેખાય તો સમજી લેવું કે તમારું બેંક બેલેન્સ વધવાનું છે. સપનામાં જોવા મળતી આ બધી વસ્તુઓ ઘરમાં પૈસા આવવાના સંકેત છે. જો તમે સવારે ઉઠતાની સાથે જ શંખનો મધુર અવાજ સાંભળો છો તો તે તમારા ઘરમાં દેવી લક્ષ્મી આવવાના સંકેત પણ છે. 6 જો તમે કોઈ કામ માટે બહાર જાઓ છો અને રસ્તામાં ક્યાંક શેરડી જોવા મળે છે તો તે પૈસા આવવાના સંકેત છે. આ સિવાય જો તમે કોઈ કૂતરાને મોંમાં રોટલી કે શાકાહારી વસ્તુ લઈને ઘરની બહાર દોડતા જોશો તો તે તમારા ધનવાન હોવાનો સંકેત પણ હોઈ શકે છે. મિત્રો, તમને અમારી પાસેથી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબની સાથે બેલ આઇકન પર પ્રેસ કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.